ईश्वरी मात की, वृक्ष नारायण देव की, स्वामी सच्चिदानंद की। આજે સ્વામીજીએ અહીંયા લાભ આપ્યો એ બદલ હું સ્વામીજીનો ખૂબ ખૂબ આભાર માનું છું. ઘણા વર્ષથી અમારી ઈચ્છા હતી કે સાચા સેવકો તમારા આ સોઈ ગામ અને આ જે બનાસકાંઠાના છે એમને સૌથી વધારે લાભ જો આપણે આ ગુરુ પૂર્ણિમાનો આપીએ તો સ્વામીજી અમારી વાત માની, અરજીભાઈની વાત માની અને આજે અહીંયા જે આવ્યા છે એ ખરેખર સ્વામીજીને ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ કે સ્વામીજી મને વિરોધી કે ગુરુ પૂર્ણિમા ગુરુ વગરના કોઈ પણ જો સંત હોય આખા દુનિયામાં આખા ભારતમાં તો સ્વામીજી જ છે કે જે એકે ચેલો નથી બનાવ્યો. અમારે ચેલા બનવું, હું બની બેઠેલો ચેલો છું સ્વામીજીનો. તો આપણે બધા જ એવા છીએ કે ભાઈ સ્વામીજી નથી બનાવતા પણ આપણે ચેલા બની જ ગયા છીએ અને એમના વિચારો આપણે જેટલા શક્ય હોય એટલા સમાજને આપણે એમની એ ના હોય એ વખત પણ જો આપણે સમાજને આપણે એમના કરેલા વિચારો જો આપણે સમાજમાં ફેલાવીએ અને જે સોઈ ગામના એરિયામાં જે સ્વામીજીએ કામ કર્યું છે તે અદ્ભુત છે. આજે રોડ ઉપર આવીએ, આજે 20 વર્ષ પહેલા આવતા અને આજે આ રોડ ઉપર આવીએ ત્યારે જે ખબર પડે છે કે ભાઈ આ સ્વામીજીના પ્રતાપે આજે આ આખો વિસ્તાર રણિયાનો જે બન્યો છે એનો બધો જસ 80% આપણે સ્વામીજીને જાય છે. તે સ્વામીજી અને છેલ્લે પણ જો સમાધિ સ્વામીજી અહીંયા જે હા પાડી એ આપણા બધા માટે એવો ભાગ્ય છે કે સ્વામીજીને પણ આખી જિંદગી લોકો અહીંયા આપણે યાદ કરશે. ખાસ તો આજે સ્વામીજી અહીંયા એક અમારી ઈચ્છા હતી નિલેશ અને અમારા બહેનની કે ભાઈ સ્વામીજીની યાદગીરીમાં સ્વામીજીએ 70 વર્ષ જે તપ કર્યું સમાજ માટે વગર ચેલાએ અને વગર પૈસે જે એમને ભારત યાત્રા છેલ્લે 28 વર્ષ સ્વામીજીની સાથે જે મેં પ્રવાસો કર્યા, સ્વામીજી સાથે જે આશ્રમમાં રહ્યો, સ્વામીજી અસલ સ્વામીજી કેવા છે એ મેં આ બુકમાં 51 પ્રસંગોમાં વર્ણન કર્યું છે. અહીંયા મેં ગૌરવી શક્યા એવા મારા ગુરુ મોદીજીને હું અર્પણ કરું છું. તો આજે આ બે બુકો હું સ્વામીજીના હસ્તે ઓપન કરાવું છું. શક્ય હોય તો વાંચવા પ્રયત્ન કરજો. થેન્ક યુ, આભાર.